એટલે સાધુ સંતોને પણ એ નક્કી હતું કે આમાં કૃષ્ણ જ જીતે. હું તમને એક વસ્તુ પૂછું, તમે અત્યાર સુધીમાં કોઈ એવું ફિલ્મ જોયું કે જેમાં હીરો હારી ગયો હોય? રમેશભાઈ, કોઈ ફિલ્મ એવું જોયું જેમાં જે ફિલ્મનો હીરો હોય છેલ્લે હારી જાય? સાગર, તે જોયું? નહીં. મેં જેટલા ફિલ્મ જોયા એમાં મેં પણ એવું ફિલ્મ નથી જોયું કે જેમાં હીરો હારી ગયો. હંમેશા હીરો જીતે. અને આપણા ભારતના ફિલ્મમાં તો એને 10 જણા મારી 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 નામ, આપણને એમ થાય મરી ગયો, પણ ત્યાંથી પાછો બેઠો થાય. પેલું પક્ષી આવે ને, ફિનિક્સ, એ રાખમાંથી પાછું ઊભું થાય. એક પક્ષી આવે છે ફિનિક્સ નામ, એ રાખમાંથી બેઠું થાય. એમાં આપણો ભારતનો હીરો એને ઢગલો થઈ જાય, પણ એમાંથી બેઠો થઈને પાછો બધાને, હીરો હારે નહીં. અમારા મહાભારતના યુદ્ધનો હીરો કૃષ્ણ છે, એ હારે ક્યાંથી? એ નાયક છે. પણ આ યુદ્ધમાં રસ છે. કૃષ્ણએ પ્રતિજ્ઞા કરી, ભીષ્મએ પ્રતિજ્ઞા કરી. હવે આમાં કોણ જીતશે? એક દિવસ ભગવાન રથ ચલાવે, અર્જુન યુદ્ધ કરે છે, અને એમાં રથનું પૈડું ખાડામાં ફસાય. એટલે ઘોડા દ્વારા કાઢવાનો પ્રયાસ કર્યો, પણ કાંઈ નીકળ્યું નહીં. અર્જુને કીધું, બધા પહેલા જરા નીચે ઉતરીને પૈડું ધક્કો મારને. એટલે બીજો ખુલ્લે શરીરે પોતાનું ધનુષ. આ મહાભારતના યુદ્ધમાં નિયમ કેવો હતો? કોઈને પ્રહાર કરતા પહેલા એને જાણ કરવાની કે હું તને પ્રહાર કરું, તું તૈયાર થા, એ સિવાય પ્રહાર ન કરે. આવો નિયમ હતો. જો પછી પાછળથી એ નિયમ તૂટી ગયો મહાભારતમાં, પછી તો ઘણા કપટ થયા. એટલે અર્જુન નીચે ઉતર્યો, પૈડા નામ કાઢે છે. ત્યાં ભીષ્મનું ધ્યાન ગયું. ભીષ્મએ વિચાર કર્યો કૃષ્ણને ગુસ્સે કરવાનો અત્યારે મોકો છે, એટલે એક બાણ અર્જુનને માર્યું. જેવું અર્જુને બાણ માર્યું એટલે અર્જુન બિચારો ફંગોળાઈ ગયો. પ્રભુને એમ થયું કે આ નિશસ્ત્ર નિહથા અર્જુન ઉપર બાણ માર્યું. પણ ભગવાને અર્જુનને કીધું, અર્જુન, આ દાદા બીજે ક્યાંક મારવા ગયા ને તને વાગી ગયું છે, બાકી દાદા આવું કરે નહીં. તું પૈડું કાઢ. બીજી વાર જે આમ પ્રયાસ કરે પૈડું કાઢવાનો, ત્યાં તો બીજું બાણ આવ્યું. ત્યારે પરમાત્માએ ત્રાડ પાડી, એ ભીષ્મ, શું આ તમારા યુદ્ધની રીતિ નીતિ છે? કોઈ જવાબ ના આપ્યો, અટહાસ્ય કર્યું અને બાણની વર્ષા કરતા રહ્યા. અર્જુન ભાગ્યો બચવા માટે. હે કૃષ્ણ બચાવ, હે ગોવિંદ બચાવ. ભગવાન કૃષ્ણએ વિચાર કર્યો કે આમ જો બાણની વર્ષા થતી રહે તો આ ડોસો હમણાં અર્જુનને મારી નાખશે. હવે મારે પ્રતિજ્ઞા, હાથમાં હથિયાર લેવાય નહીં, કરવું કેમ? છેલ્લે ભગવાને નિર્ણય કર્યો, પ્રતિજ્ઞા તો આવતે વર્ષે પાછી રાખી લઈશ, અત્યારે આને બચાવી લઉં. અને જે પૈડા માટે માથાકૂટ થઈ હતી એ પૈડું જ પરમાત્માએ કાઢી લીધું. અને એ પૈડું હાથમાં લઈને ભીષ્મને મારવા માટે દોડ્યા છે. આમ બરાબર ભીષ્મની નજીક બરાબર ગયા ને એટલે ભીષ્મએ શું કર્યું? પોતાનું ધનુષ બાણ ફેંકી દીધું અને આમ છાતી કાઢીને ઊભા રહ્યા. લો, મારો મારો. એ વખતે પ્રભુને ખ્યાલ આવ્યો કે આ બૂઢો મને બનાવી ગયો.
અમારા હાથમાં હથિયાર લેવડાવી દીધું. એ ઘટના